તે રાત્રે જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે 45 વર્ષની ગીતાબેનની આંખોમાં ઊંઘ નહોતી. તેમના હાથ પર પડેલા ઊંડા ઘા અને લોહીના ડાઘા કહી રહ્યા હતા કે આજે તેમણે આખો દિવસ ઈંટોના ભઠ્ઠા પર કેટલી મહેનત કરી છે. પણ આ પીડા તો કંઈ જ નહોતી. ગીતાબેનને પોતાના રૂમાલમાં બાંધેલી કપડાની નાનકડી પોટલી ખોલી. એમાં માત્ર થોડા જૂના સિક્કા અને ફાટેલી નોટો હતી. તેમણે એ પૈસા ગણ્યા અને પછી આકાશ તરફ જોઈને રડતા રડતા બોલ્યા, હે ભગવાન, શું મારા દીકરાના વિદેશ જવાના સપના માટે મારે મારી જિંદગી વેચવી પડશે? પણ જો એના ચહેરા પર સ્મિત આવતું હોય તો આ લોહી તો શું, આખી જિંદગી ઓમવા તૈયાર છું. ગીતાબેન અને તેમના એકના એક દીકરા રોહનની કહાની એક સામાન્ય ઘરની નથી, પણ એક એવી લડાઈની છે જે એક માં પોતાના સંતાન માટે દુનિયા સામે લડે છે. રોહન ભણવામાં ખૂબ હોશિયાર. બાળપણથી જ એનું એક જ સપનું હતું, મોટો એન્જિનિયર બનીને વિદેશમાં ભણવું. ગીતાબેન પોતે તો સાધારણ ઘરકામ અને ક્યારેક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પતિના મૃત્યુ પછી દુનિયાએ તેમને ઘણું સંભળાવ્યું, પણ તેમણે કાન પર હાથ દઈ દીધા હતા. તેમની દુનિયામાં માત્ર બે જ વસ્તુ હતી, એક ઘરનું ભાડું અને રોહનનું શિક્ષણ. રોહન જ્યારે ભણવા બેસે ત્યારે ગીતાબેન બહાર ફળિયામાં બેસીને જૂના કપડાં સાંધતા અને અથાણા બનાવવાનું કામ કરતા. રાત્રે જ્યારે રોહન સૂઈ જાય ત્યારે ગીતાબેન દીવા નીચે બેસીને ગણતરી કરતા કે આ મહિને કેટલા પૈસા બચ્યા. તેમને ખબર હતી કે રોહનને વિદેશ મોકલવા માટે જે રકમ જોઈએ છે તે તેમની 7 પેઢીની કમાણી જેટલી હતી. પણ એક માના મનમાં જ્યારે સંકલ્પ જાગે ત્યારે કુદરત પણ રસ્તો આપે જ છે. તે દિવસે ભઠ્ઠા પર ખૂબ ગરમી હતી, કામનું ભારણ વધારે હતું. ગીતાબેનને માલિકે કહ્યું, ગીતા, આજે વધારાના 2 કલાક રોકાઈશ તો વધારાના 100 રૂપિયા આપીશ. ગીતાબેનને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી. તેમને તો માત્ર એ દેખાતું હતું કે આ 100 રૂપિયાની રોહનની આગામી મહિનાની ટ્યુશન ફી ભરાઈ જશે. પાછા ફરતી વખતે રસ્તાના તેમના પગ સાથ નહોતા આપતા. થાક એટલો હતો કે શરીર તૂટી જતું હતું. ઘરે પહોંચ્યા ત્યારે જોયું કે રોહન ટેબલ લેમ્પ નીચે બેસીને કંઈક વાંચી રહ્યો હતો. ગીતાબેને દરવાજા ઊભા રહીને રોહનને જોતા રહ્યા. રોહનના ચહેરા પરનું એક જ્ઞાનનું તેજ જોઈને તેમનો થાક ઉતરી ગયો. તેમણે મનોમન નક્કી કર્યું કે ગમે તે થઈ જાય, રોહનને ક્યારેય એવું ન થવા દેવું કે એ ગરીબ છે. તેમણે પોતાની સાડીના છેડે બાંધેલી એ થોડીક રકમ છુપાવીને ડબ્બામાં મૂકી દીધી. તેમને ડર હતો કે જો રોહનને ખબર પડી કે માં કેટલી મજૂરી કરે છે તો કદાચ તે ભણવાનું છોડી દેશે. રોહને દરવાજાનો અવાજ સાંભળીને જોયું. મમ્મી, તું હજી સુધી જાગે છે? મેં તારા માટે ચા બનાવી છે. ગીતાબેનની આંખો ભીની થઈ ગઈ. તેમણે દીકરાને ગળે લગાડ્યો અને કહ્યું, બેટા, તું બસ ભણવામાં ધ્યાન આપ. આ દુનિયાની કોઈ તાકાત તને તારા સપનાથી દૂર નહીં કરી શકે. પણ ગીતાબેનને એ નહોતું જાણતા કે જે દીકરા માટે તે પોતાનું લોહી પાણી કરી રહ્યા હતા, એ દીકરો આજે શું વિચારતો હતો. રોહન રાત્રે બારી પાસે બેસીને આકાશમાં તારા જોતો હતો અને મનમાં કંઈક બીજું જ ગણિત માંડી રહ્યો હતો. રાતનો સમય હતો. રોહનના રૂમમાં નાનકડો બલ્બ હજુ પણ ચાલુ હતો. ગીતાબેન રસોડામાં વાસણ માંજી રહ્યા હતા, પણ તેમનું ધ્યાન તો રોહનના રૂમમાં રહેલા એ જૂના અવાજ પર હતું, જે અવારનવાર ત્યાંથી આવતો હતો. રોહન દરરોજ રાત્રે પોતાની નોટબુકમાં કંઈક લખતો, પૂછતો અને ફરીથી ગણતરી કરતો. ગીતાબેનને લાગતું કે તે કદાચ ભણવાની તૈયારી કરતો હશે, પણ હકીકતમાં રોહનના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું.
બીજા દિવસે સવારે સૂર્ય હજુ ઉગ્યો નહોતો અને ગીતાબેન તૈયાર થઈને નીકળી ગયા. કામ પર પહોંચતા જ તેમને આજે અસંખ્ય પીડા અનુભવાઈ. કમરના દુખાવાએ તો હદ કરી હતી, પણ મન મક્કમ હતું. તેમણે આખો દિવસ ઈઠોરના ભઠ્ઠા પર કામ કર્યું. ધૂળ અને ગરમીથી તેમનું શરીર કાળું પડી ગયું હતું. માલિકે આજે કામના પૈસા થોડા મોડા આપ્યા, એટલે ઘરે પહોંચવામાં રાતના 9 વાગી ગયા. જ્યારે ગીતાબેન ઘરે પહોંચ્યા ત્યારે રોહન ઘરમાં નહોતો. તે ટેબલ પર એક ચિઠ્ઠી મૂકીને ગયો હતો. મમ્મી, હું થોડું કામ પતાવીને આવું છું, તું જમી લેજે. ગીતાબેનના હૃદયમાં એક ફાળ પડી. કામ? રોહન કામ કરે છે? ક્યાં જાય છે આ છોકરો? તેમને અંદરથી ડર લાગવા માંડ્યો. તેમણે રોહનની પાછળ જવાનું નક્કી કર્યું. શેરીના છેડે આવેલી એક નાની દુકાન અને ત્યાં જ એક ટાયર રિપેરિંગની દુકાન હતી. ત્યાં દૂરથી જોયું તો રોહન પોતાના સોફ્ટ અને કોમળ હાથે ટાયર બદલવાનું કામ કરી રહ્યો હતો. તેના કપડા પર ગ્રીસ અને તેલના ડાઘ હતા. ગીતાબેન તો ત્યાં સ્તબ્ધ થઈ ગયા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે હાથથી રોહનને પેન પકડીને સપનાના આર્કિટેક્ચર દોરવાના હતા, એ જ હાથ આજે ટાયરના નટબોલ્ટ ખોલી રહ્યા હતા. ગીતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને સમજાયું કે રોહને ક્યાંકથી જાણ થઈ ગઈ છે કે તેની માં કેટલી તકલીફ વેઠી રહી છે. તે પણ માનો ભાર હળવો કરવા માટે રાત્રે છુપાઈને મજૂરી કરતો હતો. ઘરે પાછા આવીને ગીતાબેન ખૂણામાં બેસીને રડવા લાગ્યા. તેમને દુઃખ એ વાતનું નહોતું કે દીકરો મજૂરી કરે છે. દુઃખ એ વાતનું હતું કે દીકરાએ આટલી નાની ઉંમરે જીવનની કડવી વાસ્તવિકતા જોઈ લીધી હતી. થોડી વારમાં રોહન ઘરે આવ્યો. તેના ચહેરા પર થાક હતો, પણ એક અલગ જ સંતોષ હતો. તેણે દરવાજો ખોલ્યો અને જોયું કે માં રડી રહી છે. તે દોડીને મા પાસે આવ્યો અને તેમના પગમાં બેસી ગયો. મમ્મી, તું કેમ રડે છે? રોહને પૂછ્યું. ગીતાબેને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, તું ભણવા માટે જન્મ્યો છે, આ મજૂરી કરવા માટે નહીં. તારા હાથ જો કેવા થઈ ગયા છે. રોહને સ્મિત કર્યું અને માના માથે હાથ મૂકીને કહ્યું, મમ્મી, તારી આ કાળી મજૂરીના પરસેવાથી જે વિદેશ જવાનું સપનું આકાર લઈ રહ્યું છે, એમાં હું મારો થોડો ફાળો આપવા માંગુ છું. તું એકલી કેમ લડે છે? તારો દીકરો મોટો થઈ ગયો છે. એ રાત્રે માં અને દીકરો એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. એ આંસુમાં દુઃખ નહોતું, પણ એકબીજા પ્રત્યેની અસીમ આદરની લાગણી હતી. રોહને નક્કી કર્યું હતું કે તે દિવસ રાત મહેનત કરશે. તે કોલેજમાં ટોપર હતો, એટલે તેને ઘણી બધી શિષ્યવૃત્તિ મળી શકે એમ હતી. પણ તેને ફોરેન એજ્યુકેશન માટે જે મોટી રકમ જોઈતી હતી, એ માટે પૈસા ભેગા કરવા તે રાત્રે મજૂરી કરતો હતો. ગીતાબેનને હવે સમજાયું કે તેમનો દીકરો હવે કોઈ નાનું બાળક નથી રહ્યો. તે હવે તેમની શક્તિ બની ગયો છે. રોહન અને ગીતાબેન વચ્ચેનો એ દિવસ એક વળાંક સાબિત થયો. હવે બંનેનું લક્ષ્ય એક જ હતું, રોહનનું વિદેશ જવાનું સપનું. ગીતાબેન હવે પહેલા કરતાં વધુ મજૂરી કરવા લાગ્યા હતા. તો બીજી તરફ રોહન પણ કોલેજના અભ્યાસની સાથે પોતાની તીવ્ર બુદ્ધિનો ઉપયોગ કરીને કંઈક નવું કરી રહ્યો હતો. તે ફક્ત મજૂરી જ નહોતો કરતો, પરંતુ ટાયર રિપેરિંગની દુકાન પર શીખેલી તકનીકી સમજને તે ઘરે આવીને કાગળ પર ઉતારતો. રોહનને સમજાયું હતું કે માત્ર મજૂરી કરવાથી વિદેશ જવાની ફી અને ખર્ચ નીકળવો મુશ્કેલ છે. તેણે પોતાની કોલેજના પુસ્તકાલયમાં જઈને ફોરેન એજ્યુકેશન અને સ્કોલરશિપ માટેની ફાઇલો તપાસવાનું શરૂ કર્યું. તે રાત્રે પણ તે દીવો પ્રગટાવીને બેસતો, પણ હવે તેની પાસે મજૂરીના મળેલા થોડા પૈસા હતા અને સાથે
એક મોટું સપનું હતું. એક રાત્રે ગીતાબેન જ્યારે કામ પરથી થાકીને ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે રોહન ટેબલ પર કંઈક એવી વસ્તુઓ ગોઠવી રહ્યો હતો જે જૂના ભંગારમાંથી લાવ્યો હોય તેમ લાગતું હતું. રોહને એક જૂના મોટરના ભાગો અને વાયરો ભેગા કરીને એક નાનકડી ખેતરમાં આપોઆપ પાણી પિયત કરવાની પદ્ધતિ બનાવી હતી. તે માત્ર એક પ્રોજેક્ટ નહોતો, પરંતુ તેની મહિનાઓની મહેનતનું પરિણામ હતું. ગીતાબેને પૂછ્યું, બેટા, આ બધું શું છે? રોહને ઉત્સાહથી જવાબ આપ્યો, મમ્મી, આ સિસ્ટમ જો હું ખેડૂતોને બનાવીને આપીશ તો તેમનો સમય અને પાણી બંને બચશે. આનાથી મને જે કમાણી થશે તે આપણી બચતમાં ઉમેરાશે. ગીતાબેન આ સાંભળીને ગદગદ થઈ ગયા. તેમનો દીકરો હવે માત્ર ભણતો નહોતો, તે પોતાની આવડતને આવકમાં ફેરવવાનું શીખી રહ્યો હતો. તે આખી રાત રોહન અને ગીતાબેન સાથે બેસીને એ મશીનના ભાગોને ઠીક કરતા રહ્યા. ગીતાબેન જે કામ કરતા હતા એમાં મહેનત હતી, પણ રોહનના કામમાં હવે બુદ્ધિ અને આશાનું કિરણ હતું. રોહનના હાથો પર હવે ગ્રીસના ડાઘ ઓછા અને નવી આશાના નિશાન વધુ દેખાતા હતા. પરંતુ વિદેશ જવાની પ્રોસેસમાં એક મોટો અવરોધ આવ્યો. રોહનને એક વિદેશી યુનિવર્સિટીમાંથી એડમિશન લેટર તો મળી ગયો, પણ તેની ફી અને વિઝાના ખર્ચ માટે જે રકમ જોઈતી હતી તે હજુ પણ તેમની પહોંચથી ઘણી દૂર હતી. સરકારે આપેલી સ્કોલરશિપ મળી, પણ તે કુલ ખર્ચના માત્ર 50% જ હતી. ગીતાબેનની આંખોમાં ફરી એકવાર ચિંતાના વાદળો છવાઈ ગયા. તેમણે જોયું કે રોહનના ચહેરા પરનું સ્મિત ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. તેમણે જોયું કે રોહન હવે રાત્રે મોડે સુધી જાગતો અને ક્યારેક શાંતિથી રડતો પણ ખરો. ગીતાબેનને લાગ્યું કે જો આજે તેમણે કંઈક મોટું પગલું નહીં ભર્યું તો દીકરાનું સપનું અધૂરું રહી જશે. તેમણે છુપી રીતે નિર્ણય કર્યો કે જે ઘર તે રહી રહ્યા છે તે ઘરના દસ્તાવેજો ગીરવે મૂકીને બેંકમાંથી લોન લેવી પડશે. જ્યારે રોહનને આ વાતની જાણ થઈ ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. તેણે કહ્યું, મમ્મી, ના, આપણે આપણું ઘર દાવ પર ન લગાવી શકીએ. જો હું વિદેશ જઈશ પણ પાછળ તારી પાસે રહેવા માટે છત નહીં હોય તો એ સપનાનું શું અર્થ? પણ ગીતાબેન અડંગ હતા. તેમણે કહ્યું, બેટા, આ ઘર મારી મહેનતની ઈંટ છે, પણ તારું ભવિષ્ય એ મારા જીવનનો પાયો છે. પાયો મજબૂત હશે તો ઇમારત આપોઆપ ઊભી થઈ જશે. રોહને ત્યારે મનોમન એક પ્રતિજ્ઞા લીધી હતી કે ગમે તે થાય તે માનું આ ઘર પાછું મેળવશે અને માની આ દરેક મજૂરીનો બદલો તે એક સફળ માણસ બનીને આપશે. વાતાવરણમાં એક અજબ પ્રકારની ગંભીરતા હતી. હવે લડાઈ ફક્ત પૈસાની નહોતી. લડાઈ હવે આત્મસન્માન અને માના વિશ્વાસને સાચવવાની હતી. બેંકની લોન મળી ગઈ, પણ એ લોનની રકમ ગીતાબેનની ઉંમર અને તેમની સામાજિક સ્થિતિને કારણે ખૂબ જ ઊંચા વ્યાજ દરે મળી હતી. ગીતાબેનને આ વાત રોહનથી છુપાવી હતી, પણ રોહનને એનો અંદાજ હતો જ. હવે પરિસ્થિતિ એવી હતી કે એક તરફ રોહનની વિદેશ જવાની તૈયારી હતી અને બીજી તરફ ઘરના હપ્તા ભરવાની મોટી જવાબદારી. ગીતાબેન હવે બે જગ્યાએ કામ કરવાનું શરૂ કર્યું. સવારે ઈંટોના ભઠ્ઠે અને સાંજે એક મોટા બંગલામાં રસોઈ અને સાફ સફાઈનું કામ. તેમના હાથ હવે પથ્થર જેવા કઠણ થઈ ગયા હતા. તેમની આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. પણ જ્યારે તે રોહનના પાસપોર્ટ અને વિઝાની ફાઇલ જોતા ત્યારે તેમના ચહેરા પર એક અનોખી ચમક આવી જતી. રોહનને હવે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કોલેજની સાથે સાથે પાર્ટ ટાઈમ કામ પણ શોધ્યું હતું.
તે દિવસ દરમિયાન લેક્ચર ભરતો, બપોરે પ્રોજેક્ટ પર કામ કરતો અને રાત્રે ફરી એક ટાયર રિપેરિંગની દુકાને જઈને પૈસા કમાતો. તેના આખા શરીરમાં ગ્રીસ અને તેલની ગંધ વસી ગઈ હતી. તે જ્યારે કોલેજ જતો ત્યારે મિત્રો તેને જોતા, પણ રોહનને કોઈની પરવા નહોતી. તે જાણતો હતો કે તેના આ મેલા કપડાં જ ભવિષ્યમાં તેના સફળતાના આભૂષણ બનવાના છે. એક દિવસ કોલેજમાં ટેકનિકલ ઇનોવેશન નામની એક મોટી સ્પર્ધા હતી. જો રોહન તેમાં જીતે તો તેને મોટી સ્કોલરશિપ મળી શકે તેમ હતી. રોહને જે ઓટોમેટિક એરિગેશન સિસ્ટમ બનાવી હતી તેને સ્પર્ધામાં રજૂ કરવાનું નક્કી કર્યું. તે રાત્રે તે મોડે સુધી પોતાના પ્રોજેક્ટને વધુ સચોટ બનાવવામાં વ્યસ્ત હતો. જ્યારે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે રોહન પાસે સારા કપડાં પણ નહોતા. તેણે પોતાની જૂની શર્ટને ઇસ્ત્રી કરીને પહેરી હતી અને પગરખા પણ સાંધેલા હતા. સ્પર્ધામાં શ્રીમદ ઘરના વિદ્યાર્થીઓ મોંઘા લેપટોપ અને પ્રોજેક્ટ સાથે આવ્યા હતા. રોહન પાસે માત્ર એક જૂનું મોડેલ હતું. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે જજોએ તેની મજાક ઉડાવી. આવું સામાન્ય મશીન શું કામ કરશે? રોહને ખૂબ જ નમ્રતાથી કહ્યું, સાહેબ, આ મશીન મારા ગામના એક ખેડૂતો માટે છે જેમને આ અત્યાધુનિક ટેકનોલોજીની પરવડતી નથી. આ માત્ર મશીન નથી, આ મારા ગામના ખેડૂતોના આંસુ લૂછવાનો પ્રયત્ન છે. તેણે જ્યારે મશીન શરૂ કર્યું ત્યારે આખું સભાગૃહ સ્તબ્ધ થઈ ગયું. તે મશીન એટલું સચોટ હતું કે જે કામ મોટી કંપનીઓના મશીન નહોતા કરી શકતા, તે આ કામ ખૂબ જ સરળતાથી કરી રહ્યું હતું. જજો રોહનની પ્રતિભા જોઈને દંગ રહી ગયા. રોહને તે સ્પર્ધા જીતી લીધી. તેને ઇનામ તરીકે મોટી રકમ મળી અને સાથે જ વિદેશની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં તેને ફૂલ સ્કોલરશિપ પણ મળી. જ્યારે તે ઘરે દોડતો પહોંચ્યો ત્યારે ગીતાબેન આંગણામાં દીવો પ્રગટાવીને બેઠા હતા. રોહને દરવાજો ખોલીને બૂમ પાડી, મમ્મી, હું જીતી ગયો. આપણી બધી મુસીબતો પૂરી થઈ ગઈ. ગીતાબેનના હાથમાંથી દીવો નીચે પડી ગયો. તેમના આંસુ રોકાતા નહોતા. તેમણે રોહનને ભેટીને આખું ઘર માથે લીધું. પણ આ જીત તો માત્ર એક શરૂઆત હતી. વિદેશ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. રોહને જ્યારે ગીતાબેનના હાથે બનાવેલો છેલ્લો કોળિયો ખાધો ત્યારે તેને સમજાયું કે આ માત્ર ભોજન નથી, આ માના તપનું ફળ છે. રવાના થતી વખતે રોહને માના પગે માથું મૂકીને વચન આપ્યું, મમ્મી, હું જલ્દી પાછો આવીશ અને તારા હાથની આ મજૂરીના નિશાનને સુખમાં બદલી નાખીશ. ગીતાબેને હસીને કહ્યું, બેટા, તું સફળ થાય એ જ મારી કમાણી છે. મને તારા પર ગર્વ છે. રોહન વિદેશની ફ્લાઇટમાં બેઠો ત્યારે તેની બારીમાંથી દેખાતી દુનિયા તેને એક નવી આશા જેવી લાગતી હતી. પણ તેને આ ખબર નહોતી કે વિદેશની ધરતી પર તેના માટે શું સંઘર્ષ રાહ જોઈ રહ્યો છે. વિદેશની ધરતી પર રોહનનું પહેલું પગલું પડ્યું. પણ ઠંડી હવા અને અજાણ્યા ચહેરાઓ જોઈને તેને તરત જ પોતાની માની ઊંઘ યાદ આવી ગઈ. એ એરપોર્ટ પર ઊભો હતો. હાથમાં માત્ર એક નાનકડી બેગ હતી. તેની પાસે પૈસા એટલા જ હતા કે તે થોડા દિવસો નીકળી શકે. શરૂઆતના દિવસો ખૂબ જ કપરા હતા. ભણવાનું ભારણ અને સાથે ત્યાંનો મોંઘો ખર્ચ. ગીતાબેન જે લોન લઈને તેને મોકલ્યો હતો એ હપ્તા યાદ આવતા જ રોહનની રાતની ઊંઘ ઉડી જતી. ત્યાંની યુનિવર્સિટીમાં જ્યારે તે ક્લાસમાં બેસતો ત્યારે બીજા વિદ્યાર્થીઓ આઈફોન અને મોંઘી ગાડીઓની વાતો કરતા. રોહન ત્યારે પોતાની જૂની ફાટેલી ડાયરીમાં ગણતરી કરતો કે આવતીકાલના જમવાનો ખર્ચ કેવી રીતે કાઢવો.
તેણે ત્યાં પણ હોટલમાં વાસણ માંજવાનું અને રાત્રે પેપર ડિલિવરી કરવાનું કામ શરૂ કર્યું. ઠંડીના એ દિવસોમાં જ્યારે બરફ પડતો હોય ત્યારે સાયકલ પર પેપર નાખવા જતી વખતે રોહનના કાન અને હાથ શૂન્ય થઈ જતા. કેટલીક વાર તે રસ્તા પર જ પડ્યો રહેતો, પણ એક જ ચહેરો તેને ઊભા કરી દેતો. ગીતાબેનનો એ કાળો પડી ગયેલો ચહેરો અને તેમના હાથના એક ઘા. એક દિવસ રોહનને તેના પ્રોફેસરે એક મોટો પ્રોજેક્ટ સોંપ્યો. એ પ્રોજેક્ટ સફળ થાય તો રોહનને મોટી કંપનીમાં નોકરી મળી શકે તેમ હતી, પણ એ પ્રોજેક્ટ માટે લેબમાં મોડે સુધી કામ કરવું જરૂરી હતું. જે દિવસે પ્રોજેક્ટ જમા કરવાનો હતો તે જ દિવસે સમાચાર આવ્યા કે ભારતમાં ગીતાબેન બીમાર પડ્યા છે. લોનના હપ્તા પૂરા કરવાના દબાણમાં તેમણે કદાચ ખાવાનું પણ વ્યવસ્થિત ખાતું નહોતું. રોહન એક બાજુ પોતાના ભવિષ્ય અને બીજી બાજુ માની માંદગી વચ્ચે ફસાઈ ગયો. તેણે પ્રોફેસરને રજા માટે કહ્યું, પણ પ્રોફેસરે સ્પષ્ટ ના પાડી દીધી. રોહન પાસે બે વિકલ્પ હતા, કાં તો પ્રોજેક્ટ છોડીને મા પાસે જવું, કાં તો પ્રોજેક્ટ પૂરો કરીને પૈસા કમાવા જેથી માની સારવાર થઈ શકે. તે આખી રાત રડતો રહ્યો. તેણે પોતાની માને વિડીયો કોલ કર્યો. ગીતાબેન હોસ્પિટલના બેડ પર હતા, પણ દીકરાને જોતા જ તેમણે હસવાનો ડોળ કર્યો. બેટા, હું એકદમ ઠીક છું, તું તારું કામ કર, તારું ભણવાનું બગાડીશ નહીં. એ હસતા ચહેરા પાછળનું દર્દ રોહને પારખી લીધો હતો. તેણે એ રાત્રે જ નક્કી કર્યું કે તે પ્રોજેક્ટ પણ પૂરો કરશે અને માની સારવારના પૈસા પણ મોકલશે. તે સતત 48 કલાક સુધી લેબમાં કામ કરતો રહ્યો. ખાવાનું પીવાનું બધું જ ભૂલી ગયો. જ્યારે છેલ્લે તેણે પ્રોજેક્ટ સબમિટ કર્યો ત્યારે પ્રોફેસર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તે પ્રોજેક્ટ એટલો જોરદાર હતો કે આખા દેશની મોટી ટેક કંપનીઓની નજર રોહન પર પડી. રોહનને એ પ્રોજેક્ટ માટે બહુ મોટું ઇનામ અને કંપની તરફથી નોકરીની ઓફર મળી. પહેલી સેલેરી આવતા જ તેણે સૌથી પહેલા પૈસા ભારત માને દવા અને ઘરના હપ્તા માટે મોકલ્યા. પણ આ સફળતા પછી પણ રોહન હસતો નહોતો. તે જાણતો હતો કે તે ભલે ભણી લીધું, પણ હજુ મા પાસે પરત ફરવાનું બાકી છે. તેને હવે એ વાતનો અહેસાસ થવા લાગ્યો હતો કે સફળતા માત્ર ડિગ્રી મેળવવામાં નથી, પણ માના પરસેવાના એક એક ટીપાનો બદલો વાળવામાં છે. વિદેશમાં રહીને તે હવે ભારતીય વિદ્યાર્થીઓની એક નાની ટીમ સાથે મળીને સ્કિલ ડેવલપમેન્ટ માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરી રહ્યો હતો, જેથી ગરીબ બાળકો પણ ટેકનોલોજી શીખી શકે. તેનો ધ્યેય હવે મોટો હતો. તે માને જે રીતે જોતો હતો, હવે તે દરેક ગરીબ માની આશા બનવા માંગતો હતો. રોહન હવે વિદેશની એક મોટી ટેક કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો હતો. તેના ખાતામાં હવે એટલા પૈસા હતા કે તે ગીતાબેનની બધી જ ચિંતાઓ દૂર કરી શકે. તેણે ભારત પાછા ફરવાની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી. પણ એક વાત તેને સતત ખૂટતી હતી. તેણે વિચાર્યું હતું કે તે માને આશ્ચર્ય આપશે. ગીતાબેનને હજુ સુધી એ ખબર નહોતી કે રોહન હવે કેટલો મોટો માણસ બની ગયો છે. તેમને તો માત્ર એટલી જ ખબર હતી કે દીકરો ત્યાં મહેનત કરી રહ્યો છે અને નિયમિત પૈસા મોકલે છે. એક દિવસ રોહને ગીતાબેનને ફોન કર્યો. ગીતાબેનનો અવાજ હવે પહેલા કરતા થોડો નબળો હતો, પણ તેમાં દીકરા માટેની આશા હજુ પણ એટલી જ જીવંત હતી. રોહને પૂછ્યું, મમ્મી, જો હું હંમેશ માટે પાછો આવી જાઉં તો શું તને ગમશે? ગીતાબેન તરત જ બોલી ઉઠ્યા, બેટા, તારી ખુશીમાં જ મારી ખુશી છે, પણ તારું ભવિષ્ય ત્યાં વધુ સારું હશે તો પાછા આવવાની ઉતાવળ ન કરતો.
ગીતાબેન પોતે દુઃખ વેઠી લેશે, પણ દીકરાના રસ્તામાં ક્યારેય અવરોધ નહીં બને. આ જ એક માની મહાનતા હતી. રોહને આ સાંભળીને મનમાં નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે. તેણે પોતાની કંપનીના બોસને રાજીનામું આપ્યું. બોસ પણ રોહનની પ્રતિભાથી પ્રભાવિત હતા. તેમણે તેને રોકવાની ઘણી કોશિશ કરી, પણ રોહન અડગ હતો. તેણે કહ્યું, સાહેબ, મેં વિદેશ આવવાનું સપનું માના આંસુ લૂંટવા માટે જોયું હતું. હવે તે સપનું પૂરું થયું છે, તો પાછા જઈને તે આંસુની જગ્યાએ સ્મિત લાવવાનો સમય આવી ગયો છે. ભારત પરત ફરતા પહેલા રોહને એક ખૂબ જ ખાસ તૈયારી કરી હતી. તેણે એક ભઠ્ઠાના માલિકનો સંપર્ક કર્યો, જ્યાં ગીતાબેન વર્ષો સુધી મજૂરી કરતા હતા. રોહને તે જમીન ખરીદી લીધી અને ત્યાં એક મોટું સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવાનું આયોજન કર્યું. તેણે ઈંટોના ભઠ્ઠાની જગ્યાએ જ્ઞાનનો ભઠ્ઠો બનાવવો હતો, જ્યાં ગરીબ બાળકો ભણી શકે. જ્યારે રોહન ભારત પહોંચ્યો ત્યારે તે સીધો ઘરે ન ગયો. તે પહેલા એ ભઠ્ઠા પર ગયો, જ્યાં તેની મા આજે પણ કામ કરતી હતી. દૂરથી તેણે જોયું, ગીતાબેન આજે પણ એ જ તડકામાં એ જ જૂના કપડાં પહેરીને ઈંટો ઉપાડી રહ્યા હતા. તેમના વાળ ધોળા થઈ ગયા હતા અને ચાલવામાં પણ હવે પહેલા જેવી ઝડપ નહોતી. રોહનની આંખો ભરાઈ આવી. તેણે જે સંઘર્ષો પાછળ છોડી દીધા હતા તે હજુ પણ તેની માના રોજિંદા જીવનનો હિસ્સો હતા. રોહન ધીરે ધીરે તેની પાસે ગયો. ગીતાબેન કામમાં એટલા મશગુલ હતા કે તેમને ખબર પણ ન પડી કે તેમનો દીકરો તેમની પાછળ ઊભો છે. રોહને જઈને તેમના હાથમાંથી ઈંટ લઈ લીધી. ગીતાબેન ચોંકી ગયા અને પાછળ ફરીને જોયું. સામે તેનો દીકરો ઊભો હતો, એકદમ બદલાયેલો, પણ એ જ જૂની આંખોમાં એ જ પ્રેમ લઈને. ગીતાબેન કંઈ બોલી ન શક્યા. તેમના હાથ ધ્રુજવા લાગ્યા. શું આ તેમનો દીકરો છે, જે ગઈકાલે જ વિદેશ હતો, તે આજે અહીં? રોહન માના પગે પડી ગયો. તે આખી દુનિયા સામે રડવા લાગ્યો. લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. આજે એ માના દીકરાએ એવું કામ કર્યું જે જોઈને સૌની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે માનાએ કાળા પડી ગયેલા ઘા અને હાથોને પોતાના હાથમાં લીધા અને ત્યાં જ ભીની માટીમાં માથું મૂકીને કહ્યું, માં, હવે બસ. આ હાથોએ મારા માટે ઘણું કર્યું. હવે આ હાથોને આરામ જોઈએ. આખું ગામ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ હતું. એક સફળ એન્જિનિયર જેણે વિદેશમાં નામ કમાવ્યું હતું, તે આજે મજૂરોની વચ્ચે બેસીને પોતાની માના પગ ધોઈ રહ્યો હતો. ગીતાબેન બસ રોહનના માથે હાથ ફેરવતા રહ્યા. આજે તેમના જીવનની સૌથી મોટી કમાણી તેમની સામે હતી. ભઠ્ઠાની એ ગંદી અને ધૂળિયા વાતાવરણમાં આજે એક અનોખું દ્રશ્ય હતું. આખું ગામ ભેગું થઈ ગયું હતું. લોકો જોઈ રહ્યા હતા કે જે ગીતાબેનને કાલ સુધી મજૂર ગણીને કોઈ ખાસ માન આપતું નહોતું, આજે તે જ ગીતાબેનનો દીકરો વિદેશથી આવીને તેમના પગ ધોઈ રહ્યો હતો. રોહને માત્ર પગ નહોતા ધોયા, પણ તે વર્ષોની મજૂરી અને સંઘર્ષની કથાને આજે ગૌરવના આંસુથી ધોઈ નાખી હતી. ગીતાબેન ગળગળા થઈને બોલ્યા, બેટા, તે આ બધું શું કર્યું? લોકો શું કહેશે? રોહને માનો હાથ પકડીને કહ્યું, માં, લોકો શું કહેશે એ તો આપણે ક્યારેય વિચાર્યું જ નથી. આ લોકોએ જોયું છે કે તે મારા માટે કેટલી કાળી મજૂરી કરી છે, અને આજે હું ગર્વથી આ આખી દુનિયાને બતાવવા માંગુ છું કે આ દુનિયાની સૌથી સફળ સ્ત્રી મારી માં છે. તે જ દિવસે રોહને એક જાહેરાત કરી. તેણે તે જ ભઠ્ઠાના માલિક પાસેથી જે જમીન ખરીદી હતી, ત્યાં તેણે ગીતા રોહન ફાઉન્ડેશન નામની એક મોટી સંસ્થાનો પાયો નાખ્યો. રોહને ત્યાંના તમામ મજૂરોના બાળકો માટે
મફત શિક્ષણ અને ટેકનિકલ તાલીમની વ્યવસ્થા કરી દીધી હતી. તેણે કહ્યું, મારી માએ જે રીતે મને ભણાવવા માટે લોહી અને પરસેવો એક કર્યો છે, હવે હું અહીંના કોઈ પણ બાળકને ભણવા માટે પોતાની માને મજૂરી કરતા નહીં જોવા દઉં. થોડા મહિનાઓ પછી ગામમાં એક મોટો કાર્યક્રમ યોજાયો. રોહનને વિદેશી યુનિવર્સિટી તરફથી એક પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો, જે લેવા માટે તે સ્ટેજ પર ગયો. પણ તેણે એવોર્ડ લેતા પહેલા માઇક પર એક જ વાત કહી, આ એવોર્ડ મારો નથી. આ એવોર્ડ મારી માના એ ફાટેલા હાથોનો છે, જેણે મને લખતા શીખડાવ્યું. આ એવોર્ડ એ પરસેવાનો છે જે ભઠ્ઠાની ઈંટો પર પડ્યો હતો. સાંભળનાર દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા હતા. રોહને આજે સાબિત કરી દીધું હતું કે દીકરો વિદેશ ભણવા જાય તો તે માત્ર પૈસા કમાવા માટે નથી જતો, પણ પરિવારના ઇતિહાસને બદલવા માટે જાય છે. ગીતાબેન હવે મજૂરી નહોતા કરતા. તે હવે એ સંસ્થામાં બાળકોને માર્ગદર્શન આપતા હતા. તેમના ચહેરા પર હવે થાકની જગ્યાએ એક સંતોષનું તેજ હતું. રોહને હવે એ ઘર પણ પાછું મેળવી લીધું હતું જે ગીરવે મૂકવામાં આવ્યું હતું. તેણે એ ઘરને ફરીથી નવું બનાવ્યું, પણ તેમાં એક રૂમ એવો રાખ્યો હતો જેમાં તેણે પોતાની મજૂરીના સમયના તે જૂના સાધનો અને ફાટેલા કપડાં સાચવીને રાખ્યા હતા. તે તેને રોજ જોતો, જેથી તે ક્યારેય ભૂલી ન જાય કે તે ક્યાંથી આવ્યો હતો અને તેણે ક્યાં સંઘર્ષો વટાવ્યા છે. આજે ગીતાબેન જ્યારે દરવાજે બેસે છે ત્યારે ગામના લોકો તેમને પગે લાગે છે. રોહન ભલે અત્યારે પણ ટેકનોલોજીની દુનિયામાં કામ કરી રહ્યો હોય, પણ તે દર અઠવાડિયે માને ફોન કરીને પૂછે છે, માં, આજે તે જમવાનું શું બનાવ્યું? અને હા, આજે કોઈએ તને કંઈ કહ્યું તો નથી ને? રોહનની સફળતા પાછળ કોઈ ચમત્કાર નહોતો, પણ એક માનો અતૂટ વિશ્વાસ અને દીકરાની સંવેદનશીલતા હતી. આ કહાની પૂરી થઈ, પણ એ શીખ આપી ગઈ કે માના આંસુ ક્યારેય નિષ્ફળ જતા નથી. તે હંમેશા દીકરાની સફળતાના માર્ગમાં એક દીવા તરીકે કામ કરે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સફળતા એ નથી કે તમે કેટલા પૈસા કમાયા. સફળતા એ છે કે તમે તમારા માતા પિતાના આંસુને કેટલી ખુશીમાં બદલી શક્યા. યાદ રાખજો, દુનિયામાં માના આશીર્વાદથી મોટું કોઈ ઇનામ નથી. આભાર.